એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારમાં ચાલે છે નાસ્તો. એ છોકરી જો અત્યારમાં કામથી ઉઠી ગઈ છે તો વેલી પોતા કરે છે. કરવાનું છે ત્યારે કરશે નહીં ને અત્યારે કે પોતા કરે છે. જે નાસ્તામાં બનાવ્યું છે થેપલા બને છે, ભાખરીનો નાસ્તો આદ્યાબેનને થઈ ગયો છે અને રોટલી પણ વઘારે છે. થેપલી આદ્યા તો એમ જ કે થેપલી. ખાલી ના ખાવા દો. પહોંચી ગયા છીએ હર્ષદ માતાજીના દર્શન કરવા માટે અને આદ્યાબેન સૂતા છે ગાડીમાં, તો મમ્મી અહીંયા અંદર બેઠા છે. અમે લોકો દર્શન કરવા જતા હતા તો આદ્યાબેન ઉઠી ગયા. આદ્યાએ ઢાંકીને રાખ્યું છે એટલે નહીતર અહીંયા બધું એવું વસ્તુ જોઈને આ લેવું ના લેવું ને ચાલુ થઈ જતા આદ્યાનું. જો દેખાય અમે પહોંચવા આવ્યા છીએ દ્વારકા. આદ્યા ફર્સ્ટ ટાઈમ દ્વારકા જાય છે. જો દ્વારકાધીશની સામે ધ્વજા દેખાય છે. જો અત્યારે 3 વાગે થોડુંક જવાય. અત્યારે નહીં, સવારમાં જાવ. 5 વાગે દર્શન ખુલે પેલા દર્શન કરીએ. હા, તો સવારમાં જાવ કે નહીં? ત્યારે ઈ બાજુ જે ટ્રાફિક. અમે પહોંચી ગયા છીએ દ્વારકાની ગલીઓમાં અને અમને હોટેલ ગોતવામાં બહુ કષ્ટી પડી છે કેમ કે હોટેલ ક્યાંય અત્યારે અવેલેબલ હતી જ નહીં, એટલો ટ્રાફિક છે એટલે. અને અત્યારે અમે જઈએ છીએ દ્વારકાના ફેમસ સમોસા ખાવા માટે, બાકોલ કૃપાના સમોસા. હોટેલ જે મળી છે ને એનાથી મંદિર એકદમ નજીક થાય, 5 જ મિનિટ થાય છે, તો એ થોડોક અમને બેનિફિટ મળ્યો. પોણી કલાક અમે હોટેલ ગઈ હતી ત્યારે અમને હોટેલ મળી, કેમ કે અત્યારે કંઈક અહીંયા સપ્તાહ ને એવું ચાલુ છે એટલે. શું દ્વારકા આવીને કેવું લાગે? દર્શન કરવા બધા આવી જાવ. કે દિવસના દ્વારકા કરતા હતા, ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ. બોલાવ્યું તો સાચે બોલાવ્યા જો. આ વર્ષે જેમ કે હવે 9 વર્ષ ચાલુ થયું તો હવે દ્વારકાધીશના દર્શન કરવા જવું છે. હવે બોલાવો તો સાચે જ દ્વારકાધીશે બોલાવી લીધા. જો અહીંયા સમોસામાં કેટલો ટ્રાફિક છે. જો ફાઇનલી સમોસામાં અમારો ટર્ન આવી ગયો છે. અડધી કલાક વેઇટ કર્યો પછી અમારો સમોસામાં વારો આવી ગયો છે. હવે જો સમોસા કેવા છે તો ચાલો બધે સમોસા ખાવાની લેંગ્વેજ નહીં યમ્મી. પપ્પા કહેવે સમોસા જ છે પણ હું કહું કે ના, સમોસા તો ખાવો જ પડશે. બધે ખાય છે સમોસા. અમે પહોંચી ગયા છે દ્વારકાના મંદિરે અને ટ્રાફિક જો એટલો ટ્રાફિક છે અને ઉપર ધજા ચડે છે એટલે અહીંયાથી જ જોઈએ છીએ અમે. ધ્યાન નહીં પડતું, પેલું ધ્યાન. જો ઉપર ધજા ક્યાં હોય ત્યાં જો ઓલા ભાઈ ચડ્યા, જો હમણાં ધજા દેખાશે. હો દ્વારિકાધીશ કી જય. જય ગોમતી મૈયા. ગોમતીજી જો ગોમતીનું પાણી કેટલું અંદર વહી ગયું છે. અહીંયા ઘાટ છે, ઘાટથી
ભરાઈ જશે. હા, મમ્મી પાછળ કુર્તી ભીની થાય. અલે તેર તરપી તને જય ગોમતી મૈયા. શિવાંગી દીદી ત્રણે પાછળ ડેકીમાં બેસી ગયા છીએ. જો આરામથી અમે હવે જાય છે ભડકેશ્વર મહાદેવ. આધ્યાને મજા આવી અહીંયા પોટી 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 કાઢો અમને, ચાલો બારે. આર્ય 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 જોઈ લે ન્યા ઉપર ચડે છે. અહીંયા સાઈડ માંથી આવવાનું છે તો દીવા દાંડી દેખાય છે ને. આરે હા ગુડ મોર્નિંગ એવરીવન. અમે બધા રેડી થઈને હવે નીકળી ગયા છીએ બેટ દ્વારકા જવા માટે. જો બધા રેડી થઈ ગયા છે. સવારે 9 વાગ્યા છે અત્યારે. અરે કયો સેટુ જવાનું છે? ઓલો બ્રિજ બન્યો છે, બ્રિજ જોવા જવાનું છે. સુવર્ણ નહીં, મેં હમણાં જ વાંચ્યું પણ તો એવું ભૂલી ગઈ પાછું. એટલે અત્યારે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. સામે જે છે એ મીઠાપુર ટાટા નિમકની ફેક્ટરી છે. કેટલી મોટી છે જુઓ તે. આગળ આદ્યાની કાર જાય છે. ફાઇનલી પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ બેટ દ્વારકા. બહુ બધા વિડીયોઝમાં જોતા હતા કે આ સેતુ પર જવું છે. ફાઇનલી અમે આવી ગયા છીએ સુદર્શન સેતુ. ના વે Oh my god, what a sea! પમ 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 નહીં, આદ્યાબેનની મોટર નહીં, આદ્યાબેનની ઓટો ચાલી. અમે બેસી ગયા છીએ ઓટોમાં, જે કરવા જઈએ છીએ. અમે આદ્યાને ઓટોમાં બેસવું બહુ ગમે. આદ્યા
આદ્યા જય દ્વારકાધીશ. પાર્કિંગ બધે બહુ દૂર દૂર કરી દીધું છે. અડધે સુધી રિક્ષા કરીને આવ્યા, ત્યાંથી પાછા ચાલીને આવીએ છીએ, એટલે બહુ દૂર પાર્કિંગ અને ભીડ પણ બહુ બધી છે. બેટ દ્વારકાથી હવે નાગેશ્વર પહોંચી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે, અને અહીંયા પણ બહુ બધી ભીડ છે. હા લાઈન આગળ હટતી જ નથી. અંદર તો ઠંડુ ઠંડુ લાગશે. वीडियो करो वीडियो. People want to feeding them, no? કેટલી ફીસ હોય ક્યાં મંદિરે બસ લેવો પડી જાય એમ. અમે આવી ગયા છે શિવરાજપુર બીચ, અને તો અહીંયા બહુ મસ્ત થઈ ગયું છે, એકદમ ઝાડવા ઝાડવા અને એવું. અમને એમ કે તડકો લાગશે, પણ અહીંયા તો વાંધો નહીં આવે. અમે એટલે મોડા આવ્યા કે તડકો ના લાગે એટલે. આદ્યાનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. બીચ પર આદેશ. ફુવા બોલાવે. આદ્યા ફુવા બોલાવે. આદેશ. એ જો બેટા. લાગે ને. આદ્યા તો કેક ખાવા માંડી, બધાને શેર કરવાની. આદ્યા બધી નીકળી જશે ઝડપથી લઈ લ્યો બધા.